ગુજરાત અને રાજસ્થાનની સરહદે સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં શાકંભરી નવરાત્રિ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટે ભવ્ય મહાયજ્ઞનો પ્રારંભ થયો છે। 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પોષ સુદ પૂનમ સુધી ચાલનારા આ પર્વમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના ચાદર ચોકમાં આવેલી હવનશાળામાં 2 દિવસીય વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિરના વિદ્વાન બ્રાહ્મણો અને પાઠશાળાના ભૂદેવો દ્વારા 1008 જેટલી ઔષધિઓની આહુતિ આપવામાં આવી રહી છે। યજ્ઞમાં અલગ અલગ સમયે વિવિધ પાઠ પૂજન અને અર્ચન કરવામાં આવી રહ્યા છે। આ વિશેષ યજ્ઞમાં ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશભાઈ દવે યજમાન તરીકે જોડાયા છે। હવનશાળાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી છે અને હવન કુંડને પણ વિવિધ રંગોથી સુશોભિત કરવામાં આવ્યા છે। આગામી 13 જાન્યુઆરીએ પોષી પૂનમના દિવસે અંબાજી મંદિરમાં 101 કુંડી મહાશક્તિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ અને જન કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।